રાજકોટ આગકાંડમાં એસઆઈટીનો આજે રિપોર્ટ આવી શકે છે। એસઆઈટી ગૃહ વિભાગને આજે રિપોર્ટ સોંપી શકે છે। રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં જવાબદારોને નિશ્ચિત કરવા માટે રાજ્યના ગૃહ વિભાગે જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ હતી એ રચી હતી અને રિપોર્ટ હવે આજે સરકારને સોંપવાનો છે। ટૂંક સમયમાં કાર્યવાહી પૂર્ણ કરીને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને આ રિપોર્ટ આપવામાં આવશે। ગૃહ વિભાગના સૂત્રોના મતે સીટની કાર્યવાહીમાં હાલના નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તે પૂર્ણ થવામાં છે। ગઈ રાત્રિના 2 વાગ્યા સુધી નિવેદનો નોંધાયા। આ રિપોર્ટના આધારે વધુ અધિકારીઓ અને કર્મચારીઓનું સસ્પેન્શન તોડાઈ રહ્યું છે। સીટના વડા સિનિયર પોલીસ અધિકારી સુભાષ ત્રિવેદી 1-2 દિવસમાં સીટના રિપોર્ટ અંગે સત્તાવાર નિવેદન આપશે। 4 જુલાઈએ સરકારની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટની સાથે સીટનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। રાજકોટમાં બનેલા બનાવ બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેલા મહત્વના જાહેર સ્થળો સહિત ખાનગી કોમ્પ્લેક્સોમાં પણ એનઓસીની તપાસ ચાલી રહી છે। અંબાજીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફાયર સેફટીની ચકાસણી હાથ ધરાઈ, સાથે જ હોસ્પિટલમાં આગ લગાડી મોક ડ્રીલનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું। ત્યારે અંબાજી ફાયર સેફટીના કર્મચારીઓ દ્વારા આગ બુઝાવવામાં આવી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। હોસ્પિટલના અગ્નિશામક સાધનો પણ તપાસવામાં આવ્યા, જેમાં ફાયર સેફટીની એનઓસી તપાસી 2025 સુધીની નિયમિત કરેલી પણ જોવા મળી। આજરોજ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે અંબાજી ફાયર સ્ટેશનના સહયોગથી હોસ્પિટલના સમગ્ર સ્ટાફ માટે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે જે ફાયર સેફટીના સાધનો હોય તે કેવી રીતે કામ કરે છે તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અને હવે વડોદરાથી સમાચાર આવી રહ્યા છે। ભાજપ નેતા અને તાલુકા સદસ્યની દાદાગીરી અહીંયા જોવા મળી। કરજણ તાલુકા પંચાયત ઓફિસમાં હોબાળો મચાવ્યો। તલાટી સાથે કામ બાબતે રકઝક થઈ હતી। તલાટીને મુક્કો મારી ધક્કે ચડાવ્યાનો આક્ષેપ લાગ્યો છે। ઘટના અંગે કર્મચારીઓમાં રોષની લાગણી છે। તલાટીને ફરજ પર માર મારતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે। ભાજપ નેતા અને તાલુકાના સભ્યની આ દાદાગીરી જોવા મળી। વાત કરજણની છે। તલાટીને મુક્કો મારવાનો આક્ષેપ પણ છે। ઘટના અંગે કર્મચારીઓમાં રોષની લાગણી છે। હાલ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। વડોદરામાં કરજણ તાલુકા પંચાયત ઓફિસમાં હોબાળો મચી ગયો। ભાજપના નેતા અને તાલુકાના સભ્ય જે છે એમણે આ દાદાગીરી કરી હતી અને તલાટી સાથે રકઝક કરી અને તલાટીને મુક્કો મારી ધક્કે ચડાવ્યાનો આક્ષેપ પણ લાગ્યો છે। ગોધરાના ટિમ્બા રોડ પર ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ। 10 જેટલા ટ્રેનના ડબ્બા ખડી પડ્યા। જોકે ગુડ્સ ટ્રેનના ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતરી જતા તંત્ર હરકતમાં આવ્યું। ગુડ્સ ટ્રેનમાં સિમેન્ટ ભરેલી હતી। કેવી રીતે ગુડ્સ ટ્રેનના ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતરી ગયા તે અંગે હજુ ચોક્કસ કારણ સામે નથી આવી શક્યું। અન્ય કોઈ નુકસાન થયું નહીં હોવાની પ્રાથમિક જાણકારી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યોગ દિવસ ઉજવણી કરવા ગુરુવારે રાત્રે બનાસકાંઠા પહોંચી ગયા હતા, જ્યાં તેમણે રાત્રિ સભા પણ યોજી। થરાદના વડગામડા ગામે સીએમની રાત્રિ સભા યોજાઈ હતી, જ્યાં તેમણે ગામ લોકો અને ખેડૂતોની સમસ્યાઓ પણ સાંભળી હતી। સરકારી યોજનાઓની ગામ લોકોને માહિતી આપી અને તેમની સાથે ખુલ્લા મને ચર્ચા કરી લોકોની સમસ્યાનું નિરાકરણ આપવાની ખાતરી પણ આપી। મુખ્યમંત્રી અમારે વગણે આવ્યા અને મારું ગામ મને દત્તક આપવાની મારી ઈચ્છા છે કે દત્તક આપું સાહેબને તો 100% મારું ગામમાં સુધારો થાય અને મારું ગામના સારા વિકાસના કામો થાય। મુખ્યમંત્રી શું કહ્યું? મુખ્યમંત્રીએ બહુ ખુશ છે, રાજી છે, પણ મને આશા છે કે મારું ગામ 100% દત્તક લેશે ને મારા ગામનું પણ કામ 100% થશે એવી મને આશા છે કે નીતિ આયોગ પ્રમાણે નાણાકીય વ્યવસ્થાપનમાં આખા દેશમાં ગુજરાત નંબર 1 ઉપર છે। એટલે હવે પૈસાની તાણ નથી, તમારું આયોજનનું વ્યવસ્થિત હોવું જોઈએ। ગામ વડગામડાની નહીં પણ થરાદ તાલુકાની તમામ રીસર્વેના પ્રશ્ન હલ થાય એવી અમારી માગણી છે। સીએમ સાહેબે તો કીધું કે ભાઈ વારાફરતી થઈ જશે, કે જેમ પ્રમાણે લિસ્ટમાં હેડતું છે એ પ્રમાણે ચાલશે, અમારો કે પ્રોસેસ ચાલુ છે, પણ હજી કોઈ થયું નથી, પણ હવે થઈ જશે એવો મને આશા થઈ। સાહેબને રૂબરૂ મુલાકાત કરી લે।
તો એની અંદર મારી રજૂઆત હતી કે આ વિસ્તારની અંદર દાડમ અને બીજા અન્ય બાગાયતી પાકો માટે સરકાર દ્વારા જે ટપકની સબસિડી આપવામાં આવે છે, પરંતુ જે 8 થી 10 12 વર્ષ થતાં એ ટપક થોડું બિનજરૂરી નકામું બની જતું હોય છે, તો ફરીથી બીજી વાર સબસિડી મળી રહે એ માટે મારો પ્રશ્ન હતો અને મને સંપૂર્ણ આશા છે કે મુખ્યમંત્રી એ પ્રશ્નનું નિરાકરણ લાવશે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યો. મોક્ષી ગ્રામ પંચાયતમાં ગેરરીતિની ફરિયાદ સામે આવતા ધારાસભ્ય કેતન ઇનામદાર તેમની વહારે આવ્યા અને ડીડીઓ તથા ટીડીઓને પત્ર લખીને તપાસની માંગ કરવા જણાવ્યું હતું. ગામના અગ્રણી હરદીપસિંહ મહિડા દ્વારા સરપંચ અને તલાટી પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો. સાથે જ સરપંચ અને તલાટી ફાળવાયેલ ગ્રાન્ટ બારોબાર ચાઉ કરી લેતા હોવાનો પણ આક્ષેપ થયો, જેને લઈને મામલો હવે ગરમાયો છે. રંજનબેન નામના ખેડૂત ખાતેદારમાં જે બોગસ રીતે ખોટા એવિડન્સ ઊભા કરીને ખોટું વાસ્તવ કરીને અને જે અંદર નામ દાખલ થઈ ગયા હતા અને એની અંદર તપાસના અંતે ગંભીર રીતે માન્ય તપાસ અધિકારીએ ખૂબ ચીવટભરી તપાસ કરીને ગંભીર રીતે જે ગુનો કર્યો છે એવા લોકોને, એટલે એમાં નાયબ મામલતદાર, તલાટી અને અન્ય ઇસમો એમ કરીને બીજા 14 એમ કરીને ટોટલ 16 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી આપવામાં આવેલા બાંકડાનો ખાનગી ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું. બિલ્ડિંગના ધાબા પર બાંકડા મૂકવામાં આવ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. સુરતના ગોપીપુરા વિસ્તારમાં બાંકડાના ખાનગી ઉપયોગનો એક વિડીયો સામે આવ્યો. એમએલએ અરવિંદ રાણાએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે જે બાંકડા આપવામાં આવે છે તે સુરત મહાનગરપાલિકા તરફથી આપવામાં આવે છે. જો કોઈ બાંકડાનો ખાનગી ઉપયોગ કરશે તો તેની સામે સુરત મહાનગરપાલિકા અને પોલીસ કાર્યવાહી કરશે. આવું લખાણ લીધા બાદ જ બાંકડા લોકોને આપવામાં આવતા હોય છે. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી મહારાજ ફિલ્મને લઈ વડોદરામાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. દ્વારકેશ લાલજી મહારાજ અને વ્રજરાજકુમાર મહારાજના અનુયાયીઓએ એક થઈને ફિલ્મનો વિરોધ કર્યો હતો. બેનર, પોસ્ટર, ધર્મધજા સાથે કીર્તિ સ્તંભથી કલેક્ટર કચેરી સુધી બાઇક રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. મહારાજ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધની માંગણી કરવામાં આવી. ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાય અને સનાતન હિન્દુ ધર્મને બદનામ કરતું ચિત્રાંકન કરાયું હોવાના આક્ષેપ થયા. મહારાજ ફિલ્મની અંદર એના ટ્રેલરમાં સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ અને સનાતન હિન્દુ ધર્મના ધર્મગુરુઓનો જે રીતે અપમાનિત કરવામાં આવે છે, એમને ખોટા દેખાડવાનો પ્રયત્ન કરાયો છે અને આ ફિલ્મ એ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ ના થવી જોઈએ. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. ટ્રાફિક નિયમોને લઈને સુરત ટ્રાફિક પોલીસે આકરું વલણ બતાવ્યું છે. નિયમોનો ભંગ કરનાર સામે જ્યારે લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લઈ રહી છે, જેને લઈ લોકો હવે પોતાના બાકી રહેલા ઈ મેમો અથવા તો ચાલાન ભરવા માટે ઉમટી રહ્યા છે, જે માટે કોર્ટ તેમજ ઈ ચાલાન કેન્દ્ર પર લાઈનો લગાવીને ઊભા રહે છે. રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે. આ ઉપરાંત વધુ વખત નિયમ ભંગ કરનાર વાહન ચાલકોના લાયસન્સ પણ રદ કરવા સુધીની કાર્યવાહી સુરત પોલીસ કરી રહી છે. ત્યારે લાયસન્સ રદ થવાના ભયના કારણે હવે પેન્ડિંગ પડેલા ઈ મેમો ભરવા લોકો લાંબી કતારો લગાવી રહ્યા છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ નિયંત્રણ રાખવા માટે પહેલાં ડ્રાઈવો ચલાવવામાં આવી હતી. હવે જે રોંગ સાઈડ આવતા લોકોને નિયમના જે ભંગ કરે છે એકથી વધુ વખત એઓને ઈ ચલણ આપવામાં આવે છે અને મેમો આપવામાં આવે છે અને મેમો લઈને ઈ ચલણ ઓફિસની અંદર લોકો ભરવા આવતા હોય છે. આ લાઇનની અંદર જોઈ શકો છો કે લોકોએ જે નિયમના ભંગ કર્યા હોય એમને જે મેમો આપ્યો છે, મેમો ભરવા માટે અહીં સીપી કચેરી ખાતે આવ્યા છે. જી, નામ તમારું, કયા પ્રકારનો મેમો મળ્યો છે? શું? કમલેશભાઈ નામ. કયા પ્રકારનો મેમો આપવામાં આવ્યો? સીટ બેલ્ટનો. કેટલા રૂપિયાનો મેમો છે? 500 રૂપિયાનો. અન્ય પણ આપણી સાથે લાઈનમાં ઉભેલા છે. તેને કાકા, કયા પ્રકારનો મેમો આપવામાં આવ્યો છે અને કેટલો આપવામાં આવ્યો છે? ઓવર સ્પીડનો 4 વ્હીલ અને 2000. કેટલા વખત આપ્યો છે તમને મેમો? હા, 5 દિવસ ત્યાં. કેટલા રૂપિયા દંડ છે? દંડ કેટલા રૂપિયા? 2000. અન્ય પણ આપણી સાથે છે. જે નામ તમારું, કયા પ્રકારનો મેમો આપવામાં આવ્યો છે? શું કે 2018-19 આવ્યું છે મારી પાસે જૂનું મેમો. એમાં 3400 રૂપિયા બાકી બતાવે છે
પણ એમાં ગાડીનો છે ને મારો ફોટો દેખાતો નથી. હું કન્ફર્મ કરવા આવ્યો છું. મારી ગાડીનો ફોટો અંદર મને કન્ફર્મ નથી આવે છે, પણ મને મારી ગાડી નથી દેખાતી પ્રોપર, કે મારી ગાડીનો નંબર ને બધું આવવું જોઈએ ને, એટલે આમ દેખાતું જ નથી. એટલે હું અહીંયા કન્ફર્મ કરવા આવ્યો છું કે મારી આ ગાડી છે કે નહીં. વાહન ચાલકો કહી રહ્યા છે કે જે મેમો આપવામાં આવ્યો હતો એ મેમો ભરવા માટે એ ચલણ કચેરી ખાતે આ લોકો અહીં મેમો ભરવા આવ્યા છે. આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ ટ્રાફિકના નિયમોનું જે ભંગ કરતા હોય છે એના અહીંયાથી મેમા ઇસ્યુ કરવામાં આવતા હોય ને મેમાનો થપ્પો પણ દેખાય છે તમને. અને અહીંયા એક આખું એક તંત્ર દ્વારા જે સીપી કચેરી ખાતેથી આ ટ્રાફિક નિયમોનું જે ભંગ કરનારો છે એ લોકોને અહીંયા મેમો અહીંથી આપવામાં આવે છે અને લોકો અહીં ઈ ચલણનો મેમો પણ ભરવા આવે છે. ખાસ કરીને આ જ્યારે એકથી વધુ વખત ગુનાઓ કરતા હોય છે ત્યારે જેમ રાજ્યના ગૃહમંત્રીએ પણ કહ્યું છે ને આરટીઓની અંદર પણ કે અલગ એકથી વધુ વખત કે 5થી વધુ વખત જો ગુનાઓ કરવામાં આવે તો એવોના લાયસન્સ પણ રદ કરવાની હાલ જે વહીવટીતંત્ર આરટીઓ તરફથી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરેન્દ્રનગર જીઆઈડીસીમાં આવેલ ઓઇલ મિલમાં પુરવઠા વિભાગ તેમજ મામલતદારની ટીમે દરોડા પાડ્યા. આ ઓઇલ મિલમાં ડિસ્કો તેલનું મોટા પ્રમાણમાં ઉત્પાદન તેમજ વેચાણ થતું હોવાની ફરિયાદ મળતા તંત્રએ દરોડા પાડ્યા. જીઆઈડીસીમાં આવેલ અલગ અલગ 3 મિલોમાંથી તેલના નમૂના લેવામાં આવ્યા. બ્રાન્ડેડ કંપનીના તેલના નામે ભેળસેળિયા તેલનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી હતી. ઓમ એન્ટરપ્રાઇઝ, ગાયત્રી ઓઇલ મિલ અને શ્રી હરિ ઓઇલ મિલમાંથી તેલના નમૂના લેવાયા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કોઈ કાર્યવાહી ન કરતા શંકાના દાયરામાં આવ્યું છે. પાટણ એસઓજી પોલીસે ગાંજાની ખેતી ઝડપી પાડી. રાધનપુરના દેલાણા ગામે ખેતરના શેઢામાં ઉગાડ્યા હતા ગાંજાના છોડ. એસઓજી પોલીસે આશરે 35 કિલોથી વધુ ગાંજાના લીલા છોડ ઝડપીને કાર્યવાહી હાથ ધરી. પ્રભાસી ઉર્ફે લાલુભા નામના શખ્સે ગેરકાયદેસર ગાંજાના છોડ ઉગાડ્યા હતા. પાટણ એસઓજી પોલીસે ગાંજાના છોડ અને આરોપીને ઝડપી રાધનપુર પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચોમાસાની બ્રેક વચ્ચે બનાસકાંઠાના ધાનેરામાં પાણીનો કકડાટ શરૂ થઈ ગયો છે. ધાનેરાના શિવનગર વિસ્તારમાં પીવાના પાણીનો કાળો કકડાટ સર્જાયો, જેને લઈ મહિલાઓએ નગરપાલિકા પાસે માટલા ફોડીને વિરોધ દર્શાવ્યો હતો. શિવનગરમાં છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીના ધાંધિયા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ છે. અનેક રજૂઆત પછી પણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવાયા નથી, જેથી નગરપાલિકામાં મહિલાઓએ માટલા ફોડ્યા હતા, વિરોધ નોંધાવ્યો હતો અને પાણી આપોના નારા લગાવ્યા. સ્થાનિકોએ તાત્કાલિક પાણીની સુવિધા પૂરી પાડવાની માંગણી કરી છે અને જો આ માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે. તો સ્થાનિકોએ પાલિકામાં માટલા ફોડ્યા. આ તસવીરોમાં જોઈ શકાય છે કે શિવનગરની તમામ જે મહિલાઓ છે એ નગરપાલિકામાં ધસી આવી અને પાણી આપોની નારેબાજી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ માંગણી તેમની નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે. ધાનેરાની આ સ્થિતિ છે. ધાનેરાના શિવનગર વિસ્તારમાં 4 મહિનાથી પાણીની સમસ્યાઓ છે અને અહીંયા સ્થાનિકોએ પાલિકામાં માટલા ફોડ્યા હતા, ઉગ્ર રજૂઆત કરી હતી અને પાણી નહીં મળે તો જલદ કાર્યક્રમની પણ ચીમકી આપી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર લોકોની આ રજૂઆત સાંભળે છે કે નહીં. ઘર ઘર નળની વાત કરે છે, ઘરે ઘરે નળ આપ્યા છે, પરંતુ આપ જોઈ શકો છો કે ધાનેરા શહેરમાં શિવનગર વિસ્તાર આવેલ છે એ ત્યાં મજૂર વર્ગ છે. ત્યાં મજૂરી કરીને રોજનું કમાઈ રોજનું પેટ ભરતા હોય છે, પરંતુ ત્યાં છેલ્લા 4 મહિનાથી પાણી બિલકુલ જતું નથી અને પાણી ન જવાના કારણે આજે લોકોની હાલત કફોડ થઈ ગઈ છે. શું સમસ્યા? અમે માટલા ફોડે નગરપાલિકા આવીને અમારી કોઈ અપીલ દલીલ સાંભળતા નથી. અમારા પાણીની બહુ સમસ્યા છે. અમને કોઈ પાણી મળતું નથી. પાણીના લાઈનો છે પણ સફાઈમાં આવતા નથી. કશું પાણી અમને મળતું નથી. છેલ્લા પાછળ આટલી ભયંકર ગરમીની અંદર 4 મહિનાથી પાણી આવતું નથી. ટેન્કરો મૂકે છે, ટેન્કરોમાં બૈરા લડીને મળે છે. કોઈ પાણી માટે બૈરા ઝઘડીને મળે છે. માથા ફૂટી એવું અમારે કહું નથી. અમારે પાણી કનેક્શન જોઈએ સાહેબ.